સરકાર અને વિવિધ રાજ્યોની સરકારના 643 મંત્રીઓની કુલ સંપત્તિ 23,929 કરોડ છે। એડીઆર દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ આ મંત્રીઓ પાસે સરેરાશ સંપત્તિ 37.21 કરોડ છે। રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશ 8,972 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક મંત્રીમંડળ ધરાવતું રાજ્ય છે। ગુજરાત 701 કરોડ સાથે દેશભરમાં છઠ્ઠા ક્રમે છે, જે રાજ્યના 17 અને કેન્દ્રના 6 મંત્રીઓ સામેલ છે। ટોપ 100 સૌથી ધનિક મંત્રીઓમાં ગુજરાતના 4 મંત્રી છે। રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત 372 કરોડની સંપત્તિ સાથે દેશમાં 11મા ક્રમે છે। પરસોત્તમ સોલંકી 54 કરોડ સાથે 58મા ક્રમે છે। ગુજરાતના બચુ ખાબડની સંપત્તિ સૌથી ઓછી માત્ર 92 લાખ છે। ચિંતાજનક બાબત એ છે કે 165 મંત્રીઓ ધોરણ 12 કે તેથી ઓછું ભણ્યા છે અને 302 મંત્રીઓ સામે કુલ 1,689 ગુના દાખલ છે। સૌથી વધુ સંપત્તિવાળા ટોપ 10 મંત્રીઓ પાસે 11,978 કરોડ છે, જે કુલ રકમનો 50% ભાગ છે। જ્યારે એડીઆર દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને દેશના સૌથી ધનિક જેટલા પણ મંત્રી છે તેમના નામ સમાવેશ હતા। ટોપ 5 ધનિક મંત્રીમંડળમાં આંધ્રપ્રદેશ સૌથી પહેલા સ્થાને છે, જેમાં 28 મંત્રીઓ સામેલ છે। આપણી સાથે સિનિયર પત્રકાર મનોજ શુક્લા જોડાઈ ગયા છે। મનોજભાઈ, મંત્રીઓની આ સમૃદ્ધિ લોકશાહી માટે કેટલી સારી? જી મનોજભાઈ। મનોજભાઈ, આપને મારો અવાજ આવે છે? એડીઆર દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં આંધ્રપ્રદેશ સૌથી પહેલા સ્થાને છે, બીજા સ્થાને કર્ણાટક છે, ત્રીજા સ્થાને મહારાષ્ટ્ર છે, જ્યારે તેલંગાણા, મધ્યપ્રદેશ અને ગુજરાત પણ આ લિસ્ટમાં સામેલ છે। ત્યારે ગુજરાતના 23 મંત્રીઓ છે, જેમની પાસે 701 કરોડ રૂપિયાની આ સંપત્તિઓ છે, જ્યારે આંધ્રપ્રદેશ 28 મંત્રીઓ સાથે સૌથી પહેલા સ્થાને છે, જેમાં 8,972 કરોડ રૂપિયાની સંપત્તિઓ આ મંત્રીઓ ધરાવે છે। તેલંગાણા, મધ્યપ્રદેશ, ગુજરાત પણ આ લિસ્ટમાં સામેલ છે અને ટોપ 5 ધનિક મંત્રીમંડળમાં ગુજરાત પણ સામેલ છે। જ્યારે કર્ણાટક 36 મંત્રીઓ સાથે 4,098 કરોડ રૂપિયાની સાથે બીજા સ્થાને જોવા મળી રહ્યું છે। ત્યારે સત્તાની સાથે હવે સંપત્તિની તિજોરીનો પણ ખુલાસો થયો છે અને દેશના 643 મંત્રીની સંપત્તિ 24,000 કરોડથી પણ વધુ છે। એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો રિપોર્ટ આવ્યો હતો ને તેમાં આ માહિતી આપવામાં આવી છે। મનોજ શુક્લા આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે। મનોજભાઈ, મંત્રીઓની આ સમૃદ્ધિ લોકશાહી માટે કેવી સારી? લોકશાહી માટે સૌથી વધુ કરુણ અને સૌથી વધુ ચિંતાજનક આપણે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનો દાખલો બહુ મોજૂદ છે। જી, એ અવસાન પામ્યા ત્યારે એમ કહેવાય છે કે લગભગ 253 રૂપિયા એમના ખાતામાં હતા, થોડાક વાસણો, થોડાક કપડા। આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી અવસાન પામ્યા ત્યારે એમની મિલકત પણ સાવ નગણ્ય હતી, થોડાક પુસ્તકો, 6 જોડ કપડા વગેરે વગેરે। આવા બાવા ફકીર જેવા લોકો આપણે ત્યાં રાજકારણમાં આવ્યા છે। લાલ બહાદુર શાસ્ત્રી એનો એક ઉત્તમ નમૂનો છે। જવાહરલાલ નહેરુએ પોતાની બધી મિલકત રાષ્ટ્રને ચરણે ધરી દીધી હતી। મોતીલાલ નહેરુએ પણ પોતાના 2 બંગલાઓ રાષ્ટ્રને ચરણે ધરી દીધા હતા। તો એ દેશના પરંપરામાં રાજકારણ એ કમાવાનું અથવા તો રાજકારણ એક પૈસા ભેગા કરવાનું સાધન બની ગયો છે, એવું બોલાય તો છે, એવું કહેવાય તો છે। પણ આજે આ જે તમે વિગતો આપી અત્યારે હમણાં મને બોલવાનો તક આપ્યા પહેલા, એ વિગતો એટલી બધી ચોંકાવનારી છે કે જે આ દેશ માટે કલંક છે, આ દેશ માટે એક મુશ્કેલી છે, આ દેશ માટે કમનસીબી છે કે આપણે ત્યાં નવી પેઢીને શું શીખવું છું, તમારે કમાવવું હોય તો રાજકારણમાં આવો એમ? રાજકારણ એ તો ઘસાવાનો વિષય છે, સેવાનો વિષય છે। ત્યાં આટલી સમૃદ્ધિ આવે એ બહુ કમનસીબ છે। રાજકારણ એ ખાલી માત્ર ધનિકોની રણભૂમિ છે? ના, બિલકુલ નહીં। રાજકારણ એ સાચા અર્થમાં જે સેવકો છે અથવા તો સેવા કરવા માટે તત્પર છે, જેમને તન, મન અને ધનની ન્યોછાવરી કરી દીધી છે, એવા લોકો માટે રાજકારણ છે।
ગાંધીજીને એક ભાઈએ કાર્યકરે પત્ર લખેલો કે આ તમે અમને સત્યાગ્રહમાં બોલાવો છો, જેલમાં મોકલો છો, તો અમારે શું અમારે ઘરવાળીને તીરથ કરવાનું છે? જી ત્યારે ગાંધીજીએ પોસ્ટકાર્ડમાં એક લીટીનો જવાબ આપ્યો હતો જી કે હું એવું અંગત રીતે માનું છું કે કોઈ પણ વ્યક્તિ એ ઘર બાળ્યા વગર તીરથ કરી જ ન શકે. એટલે ગાંધીજીની આ શીખ તો એવી છે કે વ્યક્તિએ પોતાનું હોમીને લોકોની સેવા કરવાની છે, એટલે બદલે લોકોની સેવાને નામે આપે પોતાના ઘર ભરવાની વૃત્તિઓ આ બધા આજના રાજકારણમાં દેખાય છે. મનોજભાઈ, શું આ ગર્વ કરવાનો વિષય છે કે પછી ચિંતા કરવાનો? ચિંતા કરવાનો અને ખૂબ ચિંતા કરવાનો. આ ગર્વ કરવાનો નહીં, ચિંતા કરવાનો વિષય છે. ને એની કરતાંય તે એક સેજ આગળ વધીને કહું તો આ દેશનું ધનોત નહીં નીકળે ને એવી ચિંતા કરવાનો વિષય છે. મનોજભાઈ, શિક્ષણ વિના નેતૃત્વ કરવાનું દેશના ભવિષ્ય માટે કેટલું ખતરનાક? હમણાં જ એક આપણા પત્રકારે કહ્યું હતું કે શિક્ષણને મંત્રી મળ્યા છે, પણ મંત્રીમાં શિક્ષણની બહુ જરૂર છે હવે. એટલે આપણે ત્યાં ના એક કમનસીબી બેન એવી છે આપણે ત્યાં જી કે તમારી પાસે આર્થિક સમૃદ્ધિ હોય જી તો તમે રાજકારણમાં ઇઝીલી ચાલી શકો, કેમ કે તમારે કમાવા જવા માટે મહેનત કરવાની જરૂર નથી. તમારી સમૃદ્ધિ તમને રાજકારણમાં આગળ વધારે છે. જી એ સમૃદ્ધિ રાજકારણમાં આવ્યા, એ સમૃદ્ધ વ્યક્તિ રાજકારણમાં આવે પછી બેવડો સમૃદ્ધ થઈ જતો હોય છે. જી એટલે આમાં શિક્ષણ અસ્તિત્વમાં જ નથી આવતું. તમારે સરકારમાં પટાવાળો લેવો હોય તો નિયમ હોય કે 10મી પાસ જી તો તમે પટાવા, કેમ કે વાંચી લખી શકો એવું કહેવાય. તો ક્યાં 10મી પાસનું ધોરણ છે? પણ મંત્રી બનવા માટે, રાજકારણમાં આવવા માટે, કોઈ બોડીના સભ્ય બનવા માટે તમારી માટે ધોરણની કોઈ આવશ્યકતા રાખવામાં આવી નથી. જી જી મનોજભાઈ, જોડાવા બદલ આપનો આભાર.